એ ભરભુ બટે એ બટે બોલો બાપા. હા બેટા બોલો બાપા. પાણી લાવી હા લાવ બાપા લાવ બી હા, પાણી લાવી. લો બાપા. હાય બધી બેન બોલો બાપા. લે બાપા હું થયું? ઉભા ઉભા હું સાફ કરી દઉં ઉભા રહો. બે તમે પૂછો છો હું સાફ કરી દઉં. પૂજા બે બેટા હાલો પૂછ્યું તમને અલ્યા આવું કર્યું લ્યા એટલે મુએ નહીં કર્યું બાપાએ કર્યું. તો તું કરતો તે વખતે આ હું સાફ કરી દઉં બે રાધે કોઈ કઈ સાફ કરવું નહીં ના ના હું સાફ કરી દઉં. રાવા દે બેટા હું કરી દઉં સાહેબ ના ના હું કરી દઉં. તમારે કરવું નહીં તમારા નાટક વધી ગયા તે આ દાડામાં 10 ફેર સાફ સફાઈ કરતું હશે માં બૈરું બે બેટા હું કરી દઉં સાહેબ રવા દેવો નાટક ના કશું આર્યા કરા દે હું સાફ આ દાડામાં 10 ફેર સાફ કરાય તો હું બૈરું મને બોલાવે તમે પાર આવતો નહીં મરી જો ને રવા દેવો બેહો ને બેહો બેહો નાટક વધી ગયા અરે બેહો ને યાર મગજમારી ના કરશો હતા બેટા હું સાફ કરી દઉં અલે આ તમે બેહો ને બેહો ખબર પડતી નહીં એટલે આવું થયું અલે જોઈ લે આમ ધક્કો મારી બાપાને ઉભા તો બાપા હું થયું બાપા ચમ ધક્કો મારી બાપાને તું અલે આ તું જો ને આ જોજે આ બધું હાલ લાગે દાડા 10 ફેર સાફ કરાવવું પડે હવે. તે આવા ખયડું મોણા હોય આટલી તો તકલીફ થાય જ ને પણ બુદ્ધિ હોવી જોઈએ ને થોડી યાર બધી બુદ્ધિ એમની મોટા કર્યા તમને આવો થઈ ગયા તમે તો એમની મોટા તાણા 10 ફેર જાણ હોવા હતા ને બાપા એમની જ મોટા કર્યા એક બાપા તને કંટાતા નહીં નહીં કંટાતા લઈ જા તું અને પાર આવતો નહીં ચાલ મળશે આર્યા હું લેવા લઈ જાઉં આ ઘર નહીં આલ્યું તને બંધ થઈ જાય લે ઘરવાળું ચાલ ઘર તો આપણું જમીન નહીં કેવું? આલી તને તને જમીન નહીં આલી કે જમીન લાગેલ એ મારા ભાગની જમીન હે. તાયમાં ભાગનું જતું ઘર આ બાપાનું ઘર તારે નોમે લખી આપ્યું હોય બાપાને એટલે તું રાખી એમને નહીં રાખતો બેટા બે છોકરા મારા માટે હરખાય એવું નહીં બાપા તમે બંધ થો એવું જ રાખ્યું ને એના લીધે ઇનામ જમીન આપી વધારે પૈસા વાળી ના વધનો નહીં આલ્યો કટકો હો બકા ઉપરનું ઘર તને હા, રાખે. એનો તારી ના આલ્યું હોય એટલે હા. બાપાને રાખી હતું એવું તો તું લઈ જા જા. એમની નહીં રાખતો તું લઈ જા જા બાપા. ઘર આલ દે માર નોમે કર દે બાપાનું નહીં લઈ કરવાનું જાય અહીંથી જવો જતો રે વાત કરી તે હું તો નહીં રાખવાનું જો બાપાને તારે જ રાખવા પડશે અને આ હેરાન ના કરે તું બાપાને હું તો કરે આ જોજે આ કેવું કર્યું તે આ કયડું મોણ હે એટલી તો તકલીફ થાય કે ના થાય અરે પણ આ તકલીફ દાડાને દફેર કરવાની આ આટલી ઉંમરે તું આવી તકલીફ આલી ખબર નહીં પડતી તને તું બંધ થઈ જા તો તાર લઈ જવાનું તો જતો રહી જા હું તો નહીં લઈ જવાનો તારે જ રાખવા પડશે બાપાને ચમ ઓછોજી જમીનો અરે ઘર નહીં તારો બે અરે બાપા બેહવાન તમે ના બાપા તમે બેહો રાખશી રોજમ નહીં રાખો તો ઘર લખી આપ્યું હો. નહીં ઘર લઈને બેઠો આવડું મોટું તું એ જમીન લઈને બેહ્યો નેનો હંસ તું પણ હાવ ખોટો છે કે હાવ એમ કે હાવ ખોટો છે આ બાપાએ જેટલી કરકસર કરીને તને આ ઘર તારા નોમે કર્યું હું કશું બોલ્યો તને કશું કર કસર નહીં કરી એમના પપ્પા મૂકી જતા ને એનું અમે કર્યું બાકી એમને કશું નહીં કર્યું આ ઘરમાં હવે ભાઈ ને આટલું હાચવી તો રાખ્યું ને તે વસાય કોઈ એમને હાચવી તો રાખ્યું ને હું ભલે નહીં વસાતો પણ રાખ્યા ને તું તો રાખતો નહીં લઈ જા ને જાને હોય તો તો આ ઘરમાં નોમે કરી દે હું લઈ જવું તો જમીનમાં નોમે કરી દે હું જમીન ઉપર જતો રહું બે બેટા બાદશો નહીં તમે તમારે ના રાખો હું જતો રહું તમ હું પણ બાપા આટલી ઉંમરે તમે જો ચમચમ ના રાખો ના બેટા જો તાર ના રાખો હોય ને તો તું હજી ઘરમાં જતો રે બાપા તો વહી જ રે હું ચોઈ નહીં જવાનું તાર જવાનું તો જતો રહે તું ની આકરી જજે અહીંથી હલાડા કરી દે જાન જોવો તાન બાપા તો વહી જ રે બાપા તમારા બુડો આવડા મોટા તમે કરે આ છોકરાના આવું બોલે હા લ્યો ધોકો ખબર નહીં પડતી હવે બેટા મારા ઈ ટોકરો નહીં પકડાતો હવે હું જતો રહું નહીં રહ્યો મારા તું જતો રહે ને બાપા તમે હોય જતો રે એટલે મોટો છું એ બહુ મોટો મોટો ના કરે તાર કાલથી હોય પગ ની મૂકવાનું ને કરે થી મન દઈને બોલાવજે આ બાપા એટલે આવું નકર તાર ઘેર આવે કોણ તે લઈ જા ને જાને તાર આવવાની જરૂર જ નહીં લઈ જા જા બાપા ને એટલે આવું નકર આવું એ નહીં તારે જતા રહો ને ભેગું જતા રહો હું તો નહીં લઈ જવાનો તારે જ રાખવા પડશે લે જતો રે અહીંથી જતો રે તું માં ઘરમાં પગ ના મૂકતો ના કર તાર કરતા મોટું હજુ કોઈ ડોરે ડોરે બોલજે લે તું જતો રે ને નકર કહું પડશે પછી તું જતો રે ને મગજ આ નહીં પડે ને બાપા તમે આ એનું પરિણામ કંટાળ્યો હું યાર તું જાન યાર રાખજે તો મને ખબર મળી ને કે બાપાને તે કોઈ કર્યું આ હારે ને કર આ તો કોઈ જા. બોલતા નહીં ને એટલે હવે હું ઊંઘી લે ડોવા
આ તું જે તાલી દે કેટલું વપરાઈ ગયો આમ ઊભો થા સોનું મોનો આમ ઊભો થા ત્યાં જોવો તાન બે નાટક ચાલુ કરી દેવાના ઊંઘી જવાનું ફટ દઈ મારા નસીબ બે છોકરા જેવા પાકે કોઈ રાખવા તૈયાર નહીં. બે આ ચાલુ કરી દીધા નાટક જ્યાં જોવો તાન બે આ નાટક કરવાનું ચાલુ કરી દેવાના અમારે તો તમારે રાખવા જ નહીં આ દાડમ 10 ફેર સાફ કરાવવું પડે અમારે તમે જતા રહેજો ઊભા તો અહીંથી તમારા લીધે કેટલું વાપરવું પડ્યું મારે પેલા લાકડી પકડો તમારી નેકળો અહીંથી નેકળો ના હોતા નહીં હોય હે પ્રભુ, એ જન્મની જે સજા આપી આટલી ઉંમરે હવે જોવા જવું. અમને જોયેલા લાગે હા બાજુ કોઈ પિતા જેવું નહીં. શું થયું બોલો બોલો કોઈ ના પિતા ના જેવું બોલો નહીં. બોલો શું થયું નહીં, મારા બેમાંથી એક કે છોકરા રાખવા તૈયાર. હવે તો નથી જીવવું. અરે બાપા આવું બધું ના કહેશો મારા જોડે એક આઈડિયા હ આપણે આઈડિયા મારે કોઈ આઈડિયા નહીં જોતી. એ ના ના મારા જોડે એક આઈડિયા તમે વાપરી લો એ હોમે પડીને આવશે તમને લેવા શું હોમે પડીને તમને લેવા આવશે પાછું? હા 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 તું શું આઈડિયા? સમજી ગયા આટલું કરજો તમને હોમે લઈને લેવા આવશે ને પગ દબાવશે પાછું કહ્યું? સાચું કહું હા હા લાવડો હા. સારું બાપા હવે હું નીકળું મેં કીધું એટલું કરજો તો સુધી નીકળું હું સારું કર્યું કાઢી નાખ્યા. એટલે શું બાબા બાબા કરી કોઈ નહીં લ્યા ડોવાન કાઢી મૂક્યા કંટાળી ગયો તો એમ નહીં તમ કાઢી મેળ્યા આ જોના કેવું બધું કંટેરું કરતા હોય અરે એ તો ભલે કરતા હોય તને એક વાતની ખબર નહીં હું અરે તાર બાપા જોડે મારા બાપા કહેતા હતા હોનાનું ભરેલું માટલું હ તું વાત કરી લે તું અરે સાચું કહું એટલે આ ખોટું કર્યું લે કાઢી મૂકે એમને મને તો આવી ખબર જ નથી તને કઈ વાત ખબર પડી આવી બધી મારા બાપાએ કીધું તું તાર બાપા જોડે હોનાનું ભરેલું માટલું હ તને ખબર નથી એટલે આ ખોટું કર્યું મેં એ આવો કરે ગોતવા જવા દે લેડ ને ગોતાવડા ને તું એ માર નહીં ગોતાવા તો તાર તે ધક્કો મારી દો હું કા ગોતાવું એટલે તું આવું ના ગોતાય? કહી યાર, આવું ના કહી યાર. હા ના ભાઈ ના તું ગોતાય હું તો જવું હવે એટલે આ જતો રહ્યો લેડ ને ગોતવા જવા દે લઈને આ દે ઘેર કોઈ તો હોનું જ છે ને આપણા જોડે મારું આખું ગોમ ફેદ્યું તો કોઈ મળતા નહીં. શું જ્યાં છે લે રહ્યા? અલ્યા ભયા બોલા બાપાને ભાર્યા? તારા બાપા જોયા નહીં પણ પેલો ભલો કોક એવું કહેતો કે કેનલ બાજુ ચોક ગયા એટલે આ કેનાલ બાજુ હારે હેડતાન. એ હા. હે પ્રભુ, હવે આ જિંદગી નહીં જીવી. જવાન છોકરા બે હોવા છતાં પણ કોઈ રાખવા તૈયાર નહીં જીવી આ જિંદગી. એટલે બાપા આચો એડે લેડો ના લેડો ને બાપા ઘેર એડો ના મારે નહીં. એટલે મારી ભૂલ થઈ જાય બાપા એ બાપા લેડો ના મારા એટલે મારી ભૂલ થઈ જાય એટલે તમે ચોય નહીં જવું લેડો ઘેર એટલે ઘેર હેડો ને બાપા લેડો ને મારું મોનો સાચું કઈ આચું કહું લેડો મારા હા લેડો હા હેરાન નહીં કરું તમને લેડો બાપા આવો એ ભાગ્યું નહીં ને ના
બેજો તમે આરામ કરો. ઊંઘી જાઓ તમે ઊંઘી જાઓ. લાવ પગ પગ દબાઈ આલું તમારા. ના બેટા ના પગ નહીં દબાવ. પાણી બોણી લાવવું કોઈ? પાણી હે કુદરત, જોયું તે આ જમાનો જેવો બે છોકરા હતા પણ કોઈ રાખવા તૈયાર નહોતું. માટલું પાડીને આ બધા રાખવા તૈયાર થયા. લે બાપા પાણી. લો ઊભા તો ઊભા કરું. બતો લે પાણી પીવો. ના હું પીવડાવું. લે પીવો ને. હું પી લે. હા પી લો. બરાબર હું સાફ કરી દઉં. લાવો પી લે. આપું બીજું? ના પછી એક કામ કરો તાન, તમે બેહો, હું ગોદરું ને એવું લેતા આવું. નકા આનંદ છે ને ઊંઘશો તમે. ઉભા રહો. લાવો બધું હું પહોંચી દઉં. અમારે જો બીજું કોઈ જોવો ને તો મને કેજો. હું અંદર બે એ હા. વાહ કુદરત વાહ, આ છે કળિયુગના છોકરા. બોલો કઈ બાજુથી આવ્યા હું આ બાજુથી ઘરે જતો હતો. એમ? હા, તમને એક વાત કહી હતી. બોલ ને. મારા બાપા કહેતા હતા મારા બાપા જોડે હોનાનું માટલું. શું વાત કરી? મારા બાપા જોડે હોનાનું માટલું? અરે હા મારા બાપાએ કીધું તું. આવી તો મને કોઈ વાત જ નહીં કરી. અરે મારા બાપાએ મને કીધું તું મારા જોડે હોનાનું માટલું હોય, તમને ખબર નહીં. તે આ તો મેં તો નેનાને ઘેર મેલ્યા બાપાનું, તો નેનો જ લઈ જાવ ને માટલું તો. હવે એ લઈ જશે એટલે જ તમને કે કરતો હતો. મારા હે ને આ બાપાને કોક કઈ મારા ઘેર લઈ જવા પડશે. માટલાનો એ એકલો વારસદાર થઈ જશે. હા થઈ જશે. કરવું પડશે મારે. સારું કર્યું કે તે કીધું. મને તો આવી ખબર જ નથી. આજ સુધી બાપાએ કદી કીધું જ નહીં મને. એવું? અરે મને તો મારા બાપાએ કીધું તું. સારું કર્યું તે મને કીધું. મારે જવું પડશે પાછું, બાપાને લાવવા પડશે મારા ઘેર. જો લે સારું તું ઓમ જ જતો લે હેડ ને. હા તે લે હટા. હા. અરે બાપા હા બેટા, કેવું છે તબિયત ભણી ગયો? બસ સારું. સારું હોય ને? પેલો તમને બહુ હેરાન કરતો હતો ને? લે હાલો આપણે મારા ઘેર હેડો. ના હું તમારી સેવા ચાકરી કરે એવું. ચમ ના નાના છોકરાના જ ઘેર એવું. હા એ બરોબર છે. હેડો ને મારા ઘેર હેડો ને. હું તમારી સેવા ચાકરી કરે પણ. કેમ આવે તું? બાપા લેવા આવ્યો. પગ નહીં મૂકવાનો ખબર નહીં તને? તને જોર આવતું હતું ને બાપાને રાખતા. બાપાને હું લઈ જાઉં, બાપાને હું રાખી. હા, સેવા ચાકરી હું કરે. મને કશું જો નહીં આવતું. હું રાખું. હા હું રાખે લે હું બાપા. રાખું લે. કીધું લે બાપાને હું રાખે, સેવા ચાકરી હું કરે. તને જોર આવતું હતું ને? મારે હવે ઘરે નહીં જોતું તારું. હું બાપાને રાખે. મારે તારી જમીન નહીં જોતી. હું રાખે બાપા. મને જોર નહીં એટલે આવતું. હું રાખે કહું તો ખરો. અરે હું રાખે ને પહેલા જ નતા રાખવાનું. મારા બાપા હું એ લઈ જાઉં. મારો હક નહીં. ના હું રાખે. હું લઈ જાઉં પણ એ તો વાત જ ના કરે. તારો પગ જ નહીં મૂકવાનો. હું તારા માટે નહીં આ. હું બાપા માટે તારા ઘેર આવે કોણ? આ બાપાને લીધે હું આવું. પહેલા કીધું તું તને ખબર? કહેવાય ના તો બાપા મારા ઘેર જ રહે. બાપા મારા ઘેર રહે. મારા ઘેર રહે. કીધું ને મારા ઘેર રહે બાપા. બખાડો ના કરે. બાપાની સેવા હું કરે. એટલે મારો એક બાપા ઉપર. હું સેવા માટે બે હું સેવા કરી. ના પણ હું કરું ને સેવા. હું હાલ કરી રહ્યો ને કરવા દે. બાપા તમે મારા ઘેર જ જડો. હું બેટા એ બરોબર. હા બાપા બરાબર. હું છે આ તે બાપાને હું ખવડાવી દીધું હ. કશું ખવડાવ્યું નહીં લ્યા. આટલું હેરાન કરાતો હજુ નેના ને ઘેર રહેવું તમારે. જોયું તમે બધાએ, આ બાપની લાગણી નહીં, આ બધો માટલાનો કમાલ. કોઈ ભારી ગયો લાગે તું બાપાનું. હું કશું ભારે નહીં. નકા તું રાખવા તૈયાર નતો કે બાપાની સેવા કરવા તૈયાર થઈ ગયો. એ મારી ભૂલ હતી. પણ તારે શું રાખવા હતા? તું જતો રહી હતી? શું લઈ ગયો તો તું?
જા બેટા તું જા હું એ ડેરા ઘેર રહું જા આ મોનો ના મોનો તું કોક ભારી ગયો 100%. આમ જવાન કરે ડોમ બાપા કોઈ દાટી તો નહીં ને કેજો અમને. કોને કીધું લાગે કોને જોઈ ખબર પડી 100% કોને કઈ વર્યું ગોમમાં વાત પોકી જઈએ લાગે તમે બેહો આરામ કરો હો એ તો બોલ્યા જાય હા બાપા મને એક વાત યાદ આવી ગયો. મને એક ભાઈએ કીધું કે તમારી જોડે માટલું હતું, આ માટલાનું વાપરીને આવ્યો રાખવા તૈયાર થયો. અલ્યા ઓને પાવ કોણ કઈ વર્યું સાચું ખોટું? તને કોને કીધું આવું બધું મને વાત મળી કે બાપા જોડે માટલું હોય એટલે રાખવા તૈયાર થયો ને તું. હું ગમે તેમ ચમ ના રાખું તારા હું લેવા દેવા પણ બાપા આ માટલું મતલબ આતા સુધી તમે કીધું નહીં, આ બહારથી એમને વાત મળી. હા જો બેટા ઓપરો માટલું કોઈ જ નહીં. આ તમને એક શીખામણ હતી જે આજ નહીં તો પછી તમારા છોકરા તમારા પાછળ તો આજ થવાનું છે, જે મારા પાછળ થયું એ તમારા પાછળ થવાનું જ છે. આ એક શીખામણ હતી, એના માટે તમે આવું નાટક કરવું પડ્યું મારે. બાપા એટલે એવું કહેવા માંગે છે કે આપણો દાડો આવો આવશે એમ. વાત સાચી છે. વાત સાચી, બાપાની ખોટી નહીં. કાલ આપણા છોકરા આપણા જોડે આવું કરશે એમ કેવા બાપાની વાત સાચી છે. પણ બાપા અમારી ભૂલ થઈ જાય, અમે ભૂલ બહુ મોટી કરી નાખી. ચિંતા ના કરશો બાપા, હવે હું હરખથી રાખે તમને, તમારી સેવા હું હરખથી કરી બાપાને હું લઈ જાઉં. હવે હરખથી હું રાખી ના એક કામ કર હાલ અત્યારે અમને રહેવા દે 6 મહિના હું રાખું અને 6 મહિના તું રાખ. હા લે સૌથી સારું લે તું 6 મહિના રાખ. 6 મહિના બાપા તમારા મારા જોડે રહેવું પડશે હો. હવે એમ ના કહેતા ને એના જોડે રહે. હા હા અને સારું જેથી તમે આઈડિયા સારો કર્યો બાપા. આપણે બેને સુખ મળે. અને આઈડિયા તમે સારો કર્યો બાપા, નકર અમારી ઓખો ના ઉઘડત આઈડી. આ પૈસાને લાલચમાં અમારી ઓખો વાદળી થઈ જઈ હતી. સારું કર્યું બાપા તમે હો. તો ગાઈસ અમે વિડીયોના માધ્યમથી ખાલી એક જ વસ્તુ કહેવા માંગીએ કે અત્યારે કળિયુગ ચાલુ ને કળિયુગના છોકરા તમે આવા જ જોવા મળશે જે પૈસા પાછળ ગોડા હશે, બાકી બાપાને રાખવા તૈયાર નહીં કોઈ. ખાલી અમે સમજણ પૂરતો વિડીયો બનાવ્યો હોય, એટલે કોઈ ભૂલચૂક થઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરજો. અને અમારી ચેનલ તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરતા રહેજો. જય માતાજી.